ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 આર્ટ્સની અંદર સમાજશાસ્ત્રમાં ચેપ્ટર નંબર 2નો અભ્યાસ કરી રહ્યા છે, ભારતીય સંસ્કૃતિ અને સમુદાય. તો એની અંદર આપણે જુદા જુદા સમુદાયોની ચર્ચા કરી. એમાંનો હવે આગળનો સમુદાય છે ગ્રામીણ સમુદાય. તો ગ્રામીણ સમુદાયની આપણે ચર્ચા કરવાની છે મિત્રો. ધોરણ 12 આર્ટ્સ સમાજશાસ્ત્ર ચેપ્ટર નંબર 2 ભારતીય સંસ્કૃતિ અને સમુદાય. એમાં ભારતીય સંસ્કૃતિની આપણે ચર્ચા કરી, દરેકે દરેક ધર્મની ચર્ચા કરી. ત્યાર પછી આપણે ચર્ચા કરવાની છે સમુદાયની. સમુદાયની અંદર આપણે સમુદાયનો અર્થ જોયો, અને ત્યાર પછી આપણે સમુદાયોની અંદર જોવાનું છે ગ્રામીણ સમુદાય. એક ધાર્મિક સમુદાય આપણે જોઈ ગયા છીએ. ધર્મની આધારે જે સમુદાય બને છે, જે જનસમૂહ બને છે, એની સંપૂર્ણ આપણે ચર્ચા કરી ગયા છીએ. દરેક ધર્મનું એનાલિસિસ આપણે કોષ્ટક દ્વારા કરી ગયા છીએ. હવે આજે આપણે આગળ અભ્યાસ કરવાનો છે કે ગ્રામીણ સમુદાય. હવે સમુદાયોની અંદર ધાર્મિક સમુદાય, ગ્રામીણ સમુદાય, શહેરી સમુદાય અને આદિવાસી સમુદાય, આ 4 સમુદાયનો આપણે અભ્યાસ કરવાનો છે. એમાંથી આજે આપણે કરીએ છીએ ગ્રામીણ સમુદાય. તો ગ્રામીણ સમુદાય એટલે ગામડાઓની અંદર, ગ્રામીણ પ્રદેશની અંદર રહેતા લોકોનો જે સમૂહ બને છે, જે સમુદાય બને છે, જે જનસમૂહ બને છે, જે લોકોનો સમુદાય એકત્ર થઈને બને છે, તેને ગ્રામીણ સમુદાય કહેવાય છે. હવે ગ્રામીણ સમુદાય ગ્રામીણ પ્રદેશમાં જ હશે અને શહેરી સમુદાય શહેરી પ્રદેશમાં જશે. તો અહીંયા આપણે ગામડાને લગતી બાબતનો અભ્યાસ કરવો પડે. તો ગામડાઓમાં, ગ્રામીણ પ્રદેશની અંદર આપણે જોઈએ તો શું હોય, તો કે ખેતી હોય અથવા તો પશુપાલન હોય. ખેતીને અનુલક્ષીને નાના મોટા કોઈ ઉદ્યોગો હોય. ગામડાઓની અંદર દરેકે દરેક વ્યક્તિ પોતાની રીતે પોતાનો વ્યવસાય કરતો હોય છે, બીજા ઉપર નિર્ભર રહેતું નથી. અને આપણી આ ભારતીય સંસ્કૃતિમાં આ એક પ્રકારનું લાક્ષણિકતા હતી, કે લક્ષણ હતું કે ભાઈ પહેલાંના જમાનાની અંદર ગ્રામીણ પ્રદેશમાં દરેકે દરેક વ્યક્તિનો વ્યવસાય વારસાગત હતો. કોઈ મોચી હોય તો મોચીનો છોકરો હોય, એનો મોટો થાય અને એના બાપ દાદાનો ધંધો એ આગળ વધારતો હતો. દરજી હોય તો એ દરજી કામની અંદર આગળ વધતો હતો. ખેડૂતનો દીકરો હોય તો એ ખેતીની અંદર આગળ વધતો હતો. વેપારીનો દીકરો હોય તો તે વેપારી લાઈનમાં આગળ વધતો. ગામડાની અંદર, ગ્રામીણ પ્રદેશની અંદર આપણે જોઈએ તો ગ્રામીણ પ્રદેશમાં દરેકે દરેક વ્યક્તિનો વ્યવસાય વહેંચાયેલો હતો. એક વ્યક્તિ બીજા વ્યક્તિના વ્યવસાયમાં માથું નહોતો મારતો, એટલે કે દરેકે દરેક વ્યવસાયનો વિકાસ થતો. પણ આજે તમે જુઓ તો કે દરેકે દરેક વ્યક્તિને બધું જ કામ કરવું છે. એને પોતાનો બાપદાદાનો ધંધો પણ ચલાવવો છે, બીજાના વ્યવસાયમાં પણ કરવું છે, આ પણ કરવું છે, એમ્બ્રોઇડરી પણ કરવી છે, હીરા પણ કરવા છે, ટેક્સટાઇલ પણ કરવું છે. અનેક પ્રકારના લોકો અનેક પ્રકારના વ્યવસાયમાં જાય છે. તો એના કારણે મૂળભૂત વ્યવસાય જે વ્યક્તિનો હોય એ વ્યક્તિની એમાં પકડ હોય, એના બાપદાદા પર શીખેલું હોય એ નથી, એ સચવાતું નથી. અમુક વખત એવું બને કે કોઈ વ્યક્તિની અંદર કૌશલ્ય હોય, કોઈ વ્યક્તિમાં આવડત હોય તો પણ એ બીજા ક્ષેત્રમાં જાય છે અને સફળ પણ થઈ શકે. પણ મોટે ભાગે નિષ્ફળ થવા પાછળનું કારણ આપણે બીજાની સફળતા જોઈને તેમાં ગયા હોય છે. પણ ગામડાઓની અંદર આવું હોતું નહોતું પહેલાં. તો કે હજુ પણ ગામડાઓની અંદર જાઓ તમે, ગ્રામીણ પ્રદેશની અંદર જાઓ તો ખેડૂતનો દીકરો હોય 99.99% ખેતી ક્ષેત્રની અંદર જ જાય. દરજીનો દીકરો હોય તો એ દરજી કામની અંદર જ જાય. આપણે માટી કામ કરનાર હોય, કુંભાર હોય તો કુંભારનો દીકરો કુંભારના એના વ્યવસાયમાં જ જાય, એના ધંધામાં જ જાય. જેથી કરીને પહેલાંના અંગ્રેજો આવે એ પહેલાં આપણા ભારતીય ગ્રામીણ પ્રદેશની અંદર આત્મનિર્ભરતા હતી. જે હમણાં આપણી સરકારે આત્મનિર્ભરતાનો નિર્ણય લીધો છે કે દરેક વ્યક્તિએ આત્મનિર્ભર થવું જોઈએ. અરે આ તો પહેલાં ભારત દેશમાં પહેલેથી હતું જ. અંગ્રેજો આવ્યા ત્યાર પછી આત્મનિર્ભરતા તૂટી. લોકો ગ્રામીણ પ્રદેશમાંથી શહેરી પ્રદેશમાં આવ્યા. અંગ્રેજોની કેટલીક કૂટનીતિઓને કારણે આપણા દેશની અંદર જે પ્રમાણે આત્મનિર્ભરતા રહેવી જોઈએ એ પ્રમાણે નહોતી રહી. તોડી નાખી એમણે આપણા ભારત દેશના ગ્રામીણ પ્રદેશને. એમણે જે પાયો હતો એને ધ્વસ્ત કરી નાખ્યો, એને પડી ભાંગ્યો, એને વેરવિખેર કરી નાખ્યો. અને શહેરી
કરણ થયું, શહેરીકરણની અસર બહુ ભયંકર આવી અને શહેરીકરણ પણ આપણે જોઈશું, એની લાક્ષણિકતામાં પણ આવશે. તો ગ્રામીણ પ્રદેશની અંદર આત્મનિર્ભર રહે છે. જે સરકાર અત્યારે કહે છે વર્ષો પહેલાં ભારતમાં હતું જ, અને એ તરફ જ પાછું ભારતે અને દુનિયાએ આવવું પડે છે. કારણ કે આપણી ભારતીય સંસ્કૃતિને જે મૂલ્યો છે, જે લાક્ષણિકતાઓ છે, આદર્શ બાબતો છે, તે સર્વશ્રેષ્ઠ હતી અને એક દિવસે વિશ્વ એ તરફ પાછું વળશે અને વળવાની શરૂઆત થઈ ગઈ છે મિત્રો. હવે આપણે જોઈએ તો કે ગ્રામીણ પ્રદેશ જે છે, ગ્રામીણ પ્રદેશમાં જે લોકો રહેતા હોય એના સમુદાયને ગ્રામીણ સમુદાય તરીકે ઓળખાય છે. હવે એની વ્યાખ્યા જે છે M.N. શ્રીનિવાસે આપી છે. ગ્રામીણ સમુદાયની વ્યાખ્યા મોસ્ટ આઈએમપી વ્યાખ્યા છે. એ વ્યાખ્યા મોસ્ટ આઈએમપી કરી નાખો, પૂછાય છે. M.N. શ્રીનિવાસે ગ્રામીણ પ્રદેશની ગ્રામીણ સમુદાયની જે વ્યાખ્યા આપી છે, ગામડું એક પરસ્પરાવલંબી એકમ છે. ગામડું એક પરસ્પરાવલંબી એકમ છે. ગામડાની અંદર રહેતો વ્યક્તિ, એક વ્યવસાય કરનાર વ્યક્તિ બીજા વ્યવસાય પર આધાર રાખે છે, પણ પોતાનો વ્યવસાય પોતે કરે છે, બીજાના વ્યવસાયમાં માથું નથી મારતો, બીજા ઉપર આધાર રાખે છે. જેમ કે કુંભાર હોય, એને કપડાની જરૂર પડે તો એ દરજી પાસે જાય કપડાં સીવડાવવા માટે. જ્યારે દરજીને વાસણની જરૂર પડે, માટીના વાસણની જરૂર પડે તો એ કુંભાર પાસે. એ પરસ્પરાવલંબી થયું, એકબીજા ઉપર આધાર રાખતું થયું. મહદઅંશે આત્મનિર્ભર હોય છે. ગ્રામીણ પ્રદેશમાં દરેક વ્યક્તિ મહદઅંશે આત્મનિર્ભર હોય છે, 99.99%. પણ એ અત્યારના સમયમાં એક એવી બાબત એ 100% સાચી ન પણ ગણાય છે. ગામને પોતાની ગ્રામ સમિતિ હોય છે અથવા તો ગ્રામ પંચાયત હોય છે. ગામડાની અંદર દરેક જ્ઞાતિ પોતાનું આગવું જીવન જીવે છે. ગામડાઓની અંદર પણ દરેક પ્રકારની જ્ઞાતિ હોય એ પોતાના મૂલ્યો, આદર્શો, પરંપરાઓ પ્રમાણે પોતાનું આગવું જીવન જે હોય છે, પોતાનું જે જીવન હોય છે તે જીવતા હોય છે. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ દરેક ગામડાની અંદર રહેતા, હિન્દુની અંદર પણ અનેક જ્ઞાતિ જાતિના લોકો રહેતા હોય, તો એ દરેક જ્ઞાતિ જાતિના લોકો પોતાની રીતે જીવન જીવતા હોય છે, પોતાની ધર્મની બાબતને પોતાની રીતે અનુસરતા હોય છે અને એકબીજાના ઉત્સવોમાં એ ભાગ પણ લેતા હોય છે. ગામડું એક જ્ઞાતિ જેવા ભિન્ન ભિન્ન આડા સ્તરોનો બનેલો ઊભો એકમ છે. આ પૂછાય છે એક ગુણની અંદર. ગામડું એ જ્ઞાતિ જેવા ભિન્ન ભિન્ન આડા સ્તરોનો બનેલો ઊભો એકમ છે. કોણે કહ્યું છે? તો કે M.N. શ્રીનિવાસે કહ્યું છે. M.N. શ્રીનિવાસે કહ્યું છે કે ગામડું એ જ્ઞાતિ જેવા જુદા જુદા ભિન્ન ભિન્ન એકમોનો બનેલો એક ઊભો સ્તંભ છે. તો આ છે એની વ્યાખ્યા. ગામડું એક પરસ્પરાવલંબી એકમ છે, મહદઅંશે આત્મનિર્ભર છે, ગામને પોતાની ગ્રામ સમિતિ છે અને ગામડાની અંદર દરેક જ્ઞાતિ પોતાનું આગવું જીવન જીવે છે અને ગામડું એક જ્ઞાતિ જેવા ભિન્ન ભિન્ન આડા સ્તરોનો બનેલો એક ઊભો એકમ છે. આ વ્યાખ્યા છે ગ્રામીણ સમુદાયની. હવે એના લક્ષણો જોવાના છે આપણે. ગ્રામીણ સમુદાયની જો વાત કરીએ કે વાત કરીએ તો કદાચ 2 કલાક લેક્ચર લઉં તો પણ એ ઓછો પડે. પણ આપણે જો સીધા મુદ્દા પર જઈએ, થોડી ઘણી પ્રસ્તાવનાની અંદર ચર્ચા કરી છે મિત્રો. હવે આપણે જોઈએ તો કે ગ્રામીણ સમુદાયના લક્ષણો, તો કે પ્રાકૃતિમય જીવન હોય છે. ગ્રામીણ સમુદાયનું જીવન કેવું હોય? તો કે પ્રાકૃતિમય હોય છે. નાનો પ્રાથમિક એકમ હોય છે. દરેક દેશનો, વિશ્વનો સૌથી નાનો એકમ એટલે ગામડું. ગામડાથી નગર બને, નગરથી મહાનગર બને, મહાનગરથી રાજ્ય બને અને રાજ્યોથી દેશ બને અને દેશોથી ખંડ બને અને ખંડથી વિશ્વ બને. એટલે આપણે જોઈએ કે સૌથી નાનો પ્રાથમિક એકમ જે છે એ ગામડું છે, ગ્રામીણ પ્રદેશ છે. બહુમુખી સમાજ, અહીંયા એક સમાજ નથી હોતો, બહુ બધા સમાજો, બહુમુખી સમાજો અહીંયા વર્ચસ્વ ધરાવતા હોય છે. એક વિવિધતા અહીંયા જોવા મળે છે. આની અંદર એક વિવિધતાના લક્ષણો પણ આપણે જોઈએ છીએ. કૃષિ આધારિત અર્થવ્યવસ્થા. ગામડાની અંદર કૃષિ અને કૃષિ આધારિત પશુપાલન અને કૃષિને આધારિત પરસ્પરાવલંબી એકમ ઉદ્યોગ જે છે એના આધારે અર્થતંત્ર અહીંયા ચાલે છે. જ્ઞાતિમાં વિભાગો, જુદી જુદી જ્ઞાતિના જુદા જુદા વિભાગો અહીંયા જોવા મળે છે. કુટુંબવાદ જોવા મળે છે. અહીંયા વ્યક્તિ સંયુક્ત કુટુંબમાં રહેવામાં માને છે, વિભક્ત કુટુંબમાં રહેવામાં માનતો નથી. અને દરેક ગામનો એક ગ્રામીણ ધર્મ હોય છે. એ ધર્મ પાળે અલગ, પણ ગામડાનો એક ધર્મ હોય છે. ગામડાના નીતિ નિયમો હોય છે. ગામડાની અંદર બનાવેલા એમના
કેટલાક પરંપરાઓ હોય છે, કેટલીક એમની બાબતો હોય છે, કેટલાક એમાં કુરિવાજો પણ આવી જાય અને સારા રિવાજો પણ આવી જઈ શકે છે. હવે જ્ઞાતિ પંચ અથવા તો ગ્રામ પંચાયત જે છે એ ગામડાઓનો જે છે એ વહીવટ કરતા હોય છે, ગામડાઓને ચલાવવાનું કામ કરતા હોય છે મિત્રો. હવે આપણે જોઈએ આગળ તો કે ગ્રામીણ પ્રદેશ જે છે એ ગ્રામીણ પ્રદેશના લક્ષણોની આપણે વાત કરીએ તો કે પુસ્તકની અંદર આપણે બધા આવી જઈએ તો કે ગ્રામીણ પ્રદેશની આપણે વાત કરી. ગામડું એ પ્રાકૃતિક નિકટ વસવાટ કરતો, મોટે ભાગે ખેતી અને ખેતી સાથે સંકળાયેલ વ્યવસાયો કરતા વિશિષ્ટ જીવનશૈલી ધરાવતા લોકોનો બનેલો એક નાનો પ્રાથમિક એકમ છે. આ એક ગુણની અંદર પૂછાઈ શકે અને મને એવું લાગે છે કે આ બધાને જ આવડે, જેમાં મોટે ભાગે એક વિવિધતા અને એકતા હોય છે. ગામડાઓની અંદર દરેક ગામની પોતાની એક આગવી એકતા જોવા મળે છે. કૃષિ અને જ્ઞાતિ આધારિત સ્તરીકૃત સામાજિક સહસમાનતા પણ જોવા મળે છે. ગામડાઓની અંદર લોકો રહે છે પણ એ ગામની અંદર રહેતા ધર્મ જ્ઞાતિ પ્રમાણે એમની અંદર પેટા પ્રકારો પણ જોવા મળે છે. લોકો મોટે ભાગે પરંપરાને વળગી રહેવાનું વલણ ધરાવે છે. પોતાની પરંપરા, રહેણી કહેણી, સંસ્કૃતિને વળગી રહેવાનું વલણ ગ્રામીણ પ્રદેશમાં જોવા મળે છે. આથી તેમાં પરિવર્તનનો ધીમો સ્વીકાર છે. પરિવર્તન આવે છે પણ ધીમો સ્વીકાર હોય છે. સામાજિક ગતિશીલતા પ્રમાણમાં ઓછી હોય છે. હવે એક પોતાનો જે ધર્મ હોય, પરંપરા હોય એને છોડવાનું સ્વીકારતા નથી, એને પકડી રાખીને પોતાનું જીવન આગળ વધારવાનું સ્વીકારે છે. સમગ્ર ભારતમાં એક સમાન સ્વરૂપના ગ્રામ સમુદાય નથી જોવા મળતા. દરેક ગામડાઓનો અલગ અલગ સમુદાયો પણ હોય છે મિત્રો, પરંતુ કદ, વસવાટ, ઢબ તેમજ સામાજિક રચનાના વૈવિધ્યતા જોવા મળે છે. ગ્રામ સમુદાયમાં જ્ઞાતિ, ધર્મ, કોમ, ભાષાકીય બંધારણ, સંસ્કૃતિમાં તફાવત હોય છે. દરેક ગામની ભાષા અલગ હોય, દરેક ગામની રહેણી કહેણી અલગ હોય, દરેક ગામના રીતિ રિવાજો અલગ અલગ જોવા મળે છે મિત્રો. છતાં ગ્રામ સમુદાયમાં પ્રદેશ અને દેશના સંદર્ભમાં કેટલાક તત્વો સમાન હોય છે. હવે આપણે સૌરાષ્ટ્રના જે વાસીઓ છે, સૌરાષ્ટ્રના વાસી સુરતમાં આવ્યા, શહેરમાં આવ્યા તો એ શહેરી સમુદાયમાં છે, પણ ગામડાઓની અંદર જાય તો એમની રીતિ રિવાજ, રહેણી કહેણી, પોતાના સંસ્કારો, પોતાની જે બાબત છે ભૂલી ન જાય. એમને તો એ પરંપરા શહેરમાં પણ ચાલતી જ હોય છે. હવે આપણે જોઈએ વ્યાખ્યા આપણે જોઈ ગયા છે એમ શ્રીનિવાસની કે ગામડું એક પરસ્પરાવલંબી એકમ છે, મહદઅંશે આત્મનિર્ભર હોય છે. જે હમણાં કરંટ ટોપિક ચાલી રહ્યો છે આત્મનિર્ભર ભારત, એ વાત છે. ગામને પોતાની ગ્રામ સમિતિ છે, ગામની અંદર દરેક જ્ઞાતિ પોતાનું આગવું જીવન પોતાની રીતે જીવે છે. ગામડું એ જ્ઞાતિ જેવા ભિન્ન ભિન્ન આડા સ્તરોનો બનેલો એક ઊભો એકમ છે મિત્રો. હવે એસબી દુબે કહે છે કે ગામડું એક પ્રાદેશિક જૂથ છે. આ એક વાક્ય યાદ રાખજો, ગામડું એક પ્રાદેશિક જૂથ છે. કોણે કહ્યું છે? એસબી નિવાસે. અને જ્ઞાતિ જેવા ભિન્ન ભિન્ન આડા સ્તરોનો બનેલો ઊભો એકમ એટલે શ્રીનિવાસે કહ્યું છે, એમએન શ્રીનિવાસે કહ્યું છે. હવે એસસી દુબે જે કહે છે ગામડું એક પ્રાદેશિક જૂથ છે, તે સામાજિક, આર્થિક, ધાર્મિક, વિધિ સમાન અને સામાજિક વ્યવસાયનો એકમ છે. હવે જો ગામડાની અંદર તે સામાજિક, આર્થિક, ધાર્મિક, વિધાન, ધાર્મિક વિધિ વિધાન એટલે કે ધાર્મિક પરંપરાઓ અને સામાજિક વ્યવસ્થાનો બનેલો એક એકમ છે. તે સંગઠિત રાજકીય સમાજનો એક ભાગ છે. સંગઠિત રાજકીય સમાજનો એક ભાગ છે. ગામડાની અંદર મોટે ભાગે ગામના લોકોની એકતા અખંડ હોય છે મિત્રો, એક થઈને રહેતા હોય છે. ગામડાના એકથી વધુ જ્ઞાતિઓ હોય છે જે ગામના સામાજિક, ધાર્મિક, વહીવટી સંગઠનમાં સુગ્રંથિત થયેલા હોય છે. ગામની અંદર જે લોકો હોય છે એ સામાજિક, ધાર્મિક અને વહીવટી સંગઠનથી એક થયેલા હોય છે મિત્રો. હવે ડીએન મજમુદારે પણ એક વ્યાખ્યા આપી છે કે ગ્રામ સમુદાયને એક જીવનશૈલી તરીકે પરિભાષિત કરે છે. ગ્રામ સમુદાયની એક જીવનશૈલી, આપણા જીવનની જે શૈલી છે, જે લાઈફસ્ટાઈલ છે એ ગ્રામ સમુદાયની છે. કારણ કે આપણે મૂળ તો ગ્રામીણ પ્રદેશમાંથી જ આવ્યા છીએ. હવે લાક્ષણિકતાઓ આપણે જોઈએ, એક એક લાક્ષણિકતાઓની ચર્ચા કરીએ તો કે પ્રાકૃતિમય જીવન. ભારતીય ગ્રામ સમુદાયના લોકો પ્રકૃતિની નિકટ સંબંધોમાં જીવન જીવે છે. એટલે કે નદી, તળાવ, વૃક્ષો, પશુ પક્ષીઓ, ખેતી વગેરેની પ્રકૃતિની નજીક રહે છે.
આજીવનનું મૂલ્ય આજીવિકાનું મૂલ્ય સાધન ખેતી હોવાથી જમીન સાથે સતત સંપર્કમાં રહેતા હોય છે. ખેડૂત હોય એને ખેતી કરવાની હોવાથી જમીન સાથે સતત સંપર્કમાં રહે છે. ખેતી માટે વરસાદ, સૂર્ય, વનસ્પતિ, પશુ, નદી, તળાવ, પવન વગેરે પ્રકૃતિના તત્વોની નજીક હોવાનું જીવન જીવે છે. એ હંમેશા પ્રકૃતિમય જીવન જીવે છે અને કેટલીક વખત પોતાની અંધશ્રદ્ધા કે અંધવિશ્વાસ ઉપર પણ ધ્યાન આપે છે કે ભાઈ હું આ નહીં કરું તો આ વર્ષે વરસાદ નહીં પડે, આ પ્રમાણે કામ કરીશ તો મને ખેતીનો પાક બરાબર નહીં મળે. એવી હજુ પણ કેટલાક ગ્રામીણ પ્રદેશોની અંદર આ લાક્ષણિકતા આબેહૂબ રીતે જોવા મળે છે મિત્રો. હવે નાનો પ્રાથમિક સમુદાય. ભારતના મોટા ભાગના ગામડા નાના કદના છે. તેને લીધે દરેક સમાજનો એકબીજાથી પરિચય હોય છે. તેથી તેમની વચ્ચે સામાજિક નિકટતા હોય છે, જે પ્રસંગોપાત ગ્રામ એકતાના સ્વરૂપે વ્યક્ત થાય છે. હવે ગામની અંદર તમે જાઓ ને એટલે કહો ને કે ભાઈ ફલાણા ભાઈનું ઘર ક્યાં છે તો એના ઘરે મૂકી જાય. પણ શહેરની અંદર આવું નથી હોતું. શહેરની અંદર કદાચ બાજુમાં રહેતા કોઈ ભાઈ હોય તો એનું નામ પણ આપણને ખબર ના હોય. આપણને પૂછે તો આપણે કહીએ કે ના ભાઈ નથી ખબર, મોબાઈલ નંબર હોય તો ફોન કરીને પૂછો. ગામની અંદર આવું નથી હોતું. ગામની અંદર કેટલાક તહેવારો હોય, કેટલીક બાબતો ત્યારે બધા એકત્ર થઈને આ ઉજવણી કરે છે. એ ગામડાની એકતા બતાવે છે મિત્રો. ગ્રામીણ પ્રદેશનું લક્ષણ છે. બહુમુખી સમાજ. ગ્રામ સમુદાય અનેક જૂથોનો બનેલો બહુમુખી સમાજ છે, જેમાં જુદા જુદા જ્ઞાતિ સમાજ હોય છે. જુદા જુદા જ્ઞાતિ સમાજના લોકો હોય છે. જ્ઞાતિ, ધર્મ, કોમ વગેરેનું વૈવિધ્ય પણ હોય છે. વિભિન્ન જૂથો સમુદાયો જીવનમાં સુગ્રંથિત થયેલા હોય છે. વિવિધ જૂથોના લોકો પોતાની રીતે જીવન જીવે છે અને પોતે એક થઈને રહે છે. બહુમુખી સમાજ છે. શહેરીકરણની અંદર બહુમુખી સમાજ નથી હોતો. હોય છે, અનેક વિવિધતા જોવા મળે છે શહેરની અંદર, પણ ગામડાની અંદર બહુમુખી સમાજ હોવા છતાં પણ એકતા જોવા મળે છે. એક વિવિધતા. ગ્રામ સમુદાયમાં ધર્મ, ભાષા, પ્રદેશ, રીતિ રિવાજ, માન્યતાઓ, મૂલ્યો, કેટલાક અંશે વ્યવસાયમાં એક વિવિધતા હોય છે. જો કે તેમાં વૈવિધ્ય કે તફાવતો પણ જોવા મળે છે, પરંતુ તે ગૌણ સ્વરૂપે જોવા મળે છે. એક વિવિધતા ગામના એકતામાં ફાળો આપે છે કે દરેક ગામના લોકો જુદા જુદા ધર્મ જ્ઞાતિના હોય પણ તેઓ એક થઈને રહે છે. એક વિવિધતા, અનેકતામાં વિવિધતાના દર્શન જે આપણે ભારતીય અર્થતંત્રને ભારતની જે સંસ્કૃતિમાં જોવા મળે છે એ ગ્રામીણ સંસ્કૃતિની અંદર પણ જોવા મળે છે મિત્રો. હવે જોઈએ કૃષિ આધારિત અર્થવ્યવસ્થા. ગ્રામ સમુદાયની અર્થવ્યવસ્થા ખેતી આધારિત જોવા મળે છે. ખેતી એટલે પ્રકૃતિ પાસેથી પ્રત્યક્ષ આજીવિકા મેળવવી. કૃષિ આધારિત અન્ય વ્યવસાયો પણ જોવા મળે છે. ગામના લોકોની આપણે ભારત દેશ આઝાદ થયો ત્યારે 70% વસ્તી ખેતી ઉપર અવલંબિત હતી. એનો અર્થ કે ત્યારે કૃષિ પ્રધાન આપણો ભારત દેશ હતો અને આજે કદાચ 50% જેટલી વસ્તી, મારા અંદાજે 50% વસ્તી કદાચ કૃષિ આધારિત હોઈ શકે છે. તો આપણો ભારત દેશ આજે પણ કૃષિ પ્રધાન દેશ આપણે કહી શકીએ છીએ. હવે જ્ઞાતિ વિભાગો. ગ્રામ સમુદાયમાં જુદી જુદી જ્ઞાતિઓ વચ્ચે દરજ્જાના તફાવતો જોવા મળે છે. જ્ઞાતિ પ્રમાણે એમની દરજ્જાઓ જુદા જુદા હોય છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય બધાના જે જ્ઞાતિ પ્રમાણેના જે દરજ્જાઓ છે પણ જુદા જુદા જોવા મળે છે. આ વર્ણ પ્રમાણે જ્ઞાતિ પ્રમાણે પણ એમના જુદા જુદા દરજ્જાઓ જોવા મળે છે. જ્ઞાતિના પાયા ઉપર ભેદભાવ હોય છે, પરંતુ જ્ઞાતિઓ વ્યવસાય સેવા દ્વારા પરસ્પર અવલંબિત હોય છે. હવે બે જ્ઞાતિ વચ્ચે કદાચ કોઈ ઝઘડો હોઈ શકે, કોઈ પ્રકારનો સંઘર્ષ હોઈ શકે, પરંતુ તેઓ જ્યારે વ્યવસાય કરે, જ્યારે કોઈ ધંધો કરે ત્યારે એકબીજા ઉપર તો એમને આધાર રાખવો જ પડે છે. ગ્રામ સમુદાયમાં કૃષિ આધારિત વર્ચસ્વ જોવા મળે છે ગ્રામીણ પ્રદેશમાં, જેમાં સમૃદ્ધ, મધ્યમ અને નાના ખેડૂત વર્ગ અને ખેડૂત અને ખેતમજૂરોનો સમાવેશ થાય છે. આપણે જોઈએ તો કે ગામની અંદર દરેક ખેડૂત કાંઈ સમૃદ્ધ નથી, દરેક ખેડૂત કંઈ ગરીબ નથી. કોઈ ખેડૂત સમૃદ્ધ હોય, કોઈ મધ્યમ હોય, કોઈ ગરીબ હોય છે. અને એ રીતે પોતાનું જે જીવન છે એ ગ્રામીણ પ્રદેશની અંદર પોતાનું જીવન જીવતા હોય છે મિત્રો. તો કુટુંબવાદ. ગ્રામીણ સમુદાયના સંયુક્ત કુટુંબની લાક્ષણિકતાઓ ધરાવે છે. ગ્રામીણ પ્રદેશમાં સંયુક્ત કુટુંબની લાક્ષણિકતા ધરાવતા હોય છે. ગ્રામીણ સમુદાયના પાયાની સંસ્થા તરીકે કુટુંબ ગામના સમુદાયની જીવન ઉપર સર્વાંગી અસર ઉપજેલી આપણને જોવા મળે છે મિત્રો.
ગામના સામાજિક સંબંધો પર કૌટુંબિક સંબંધોનો વિશેષ પ્રભાવ હોય છે. ગામના લોકોનો જે છે, ગ્રામીણ સમુદાયના લોકોનો કુટુંબ પરનો જે વર્ચસ્વ છે એ સવિશેષ હોય છે. સંયુક્ત કુટુંબમાં રહેનારા લોકો હોય છે, કુટુંબવાદ જોવા મળે છે. અહીંયા કુટુંબને પ્રાધાન્ય આપવામાં આવે છે, જ્યારે શહેરમાં સંયુક્ત કુટુંબની વિભક્ત કુટુંબની અંદર લોકો રહે છે. આપણે એની ચર્ચા પણ કરીશું મિત્રો. હવે જોઈએ ગ્રામીણ ધર્મ. ગ્રામીણ સમુદાયનો ધર્મ પ્રકૃતિ પ્રધાન હોય છે. એ પ્રકૃતિની નજીક, કુદરતની નજીક રહેવાનું વધુ પસંદ કરે છે. સૂર્ય, પાણી, જમીન, પશુ જેવા પ્રકૃતિના તત્વો સાથે સંબંધિત હોય છે. કુદરતી આફતોને લીધે તેઓ નસીબવાદી વલણ ધરાવતા હોય છે અને પ્રકૃતિના વિવિધ તત્વોના પૂજા અર્ચના આરાધના કરતા તેઓ જોવા મળે છે. તેઓ જે હોય પ્રકૃતિમય હોય છે, પ્રકૃતિને પ્રાધાન્ય આપી છે, પ્રકૃતિને એક દેવતા તરીકે પૂજવાનું વલણ પણ તેઓ ધરાવતા હોય છે મિત્રો. ગ્રામીણ પ્રદેશમાં જે લોકો રહે છે, જે પ્રકૃતિમય હોય છે, તેઓ સૂર્ય, નદી, પાણી, પર્વત, જે જમીનની પૂજા કરતા, પશુ પક્ષીઓની પૂજા કરતા હોય છે મિત્રો. અને તેઓનો પોતાનો આ એક પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ હોય છે, કારણ કે એમને આજીવિકા પ્રકૃતિ પાસેથી મેળવવાની છે, જમીન પાસેથી મેળવવાની છે, વરસાદ પાસેથી, સૂર્ય પાસેથી એ જે આજીવિકા મેળવવાની, એટલે આને તેઓ દેવતા માને છે અને એમની પૂજા અર્ચના આરાધના પણ તેઓ કરતા હોય છે મિત્રો. હવે જોઈએ જ્ઞાતિ પંચ અને ગ્રામ પંચ. હવે ગામડાઓની અંદર સરકારે ગ્રામ પંચાયત તરીકે કામ કરે છે. ગ્રામ સમુદાયમાં જ્ઞાતિ પંચ, ગ્રામ પંચ સામાજિક નિયંત્રણનું કામ કરે છે મિત્રો. જ્ઞાતિ પંચ જ્ઞાતિના નિયમોનું પાલન કરાવે છે અને ગ્રામના પંચમાં બધી જ્ઞાતિઓનું પ્રતિનિધિત્વ હોય છે. ગ્રામ પંચ જ્ઞાતિઓ વચ્ચેના સંઘર્ષનું નિવારણ કરે છે. જો કે કાનૂની પંચાયતો આવતા ગ્રામ પંચાયતની સત્તા ઘટી છે. હવે આપણે જોઈએ તો કે ગામની અંદર જે હવે હાલની પરિસ્થિતિની અંદર જોઈએ તો કે તલાટી હોય અને એ ગ્રામ વિકાસ અધિકારી હોય, ગામડાઓને ચલાવવાનું કામ કરે છે. પણ અહીંયા જે ગ્રામીણ પ્રદેશમાં છે એ ગ્રામ પંચ અને જ્ઞાતિ પંચ. જ્ઞાતિ પંચ છે જુદી જુદી જ્ઞાતિનો પોતાનો વ્યક્તિગત જે બાબત છે, એમની વ્યક્તિગત જે બાબતો છે એને ધ્યાનમાં લે છે. એના કોઈ પ્રશ્નો હોય તો એ નિવારણ કરે છે. જ્યારે ગ્રામ પંચ છે એ જુદી જુદી જ્ઞાતિઓ વચ્ચે કોઈ સંઘર્ષ થાય, કોઈ બાબતને લઈને અણબનાવ બને, તો એના માટે થઈને એ કોઈ સંઘર્ષને નિવારણ કરવાનું કામ જે છે આજે ગ્રામ પંચ કરે છે. અને અત્યારે ગ્રામ પંચાયત સરકાર દ્વારા જે સ્વાયત્ત સંસ્થાઓ ચાલે છે એમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, એ જે પ્રમાણે ગામડાઓની અંદર, ગ્રામીણ પ્રદેશની અંદર જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત દ્વારા ગામના પ્રશ્નોનું નિવારણ કરવાનું કામ થાય છે. તો આ છે ગ્રામ પંચાયત. ગ્રામીણ સમુદાયના લક્ષણો. ગ્રામીણ સમુદાયના લક્ષણોની અંદર આપણે જોઈએ તો કે પ્રકૃતિમય જીવન, 2 ગુણની અંદર કે 3 ગુણની અંદર આ લક્ષણો પૂછાય છે અને અર્થ પણ 1 ગુણની અંદર પૂછાઈ શકે છે. લક્ષણો ઉપર વધારે ભાર આપજો. ગ્રામીણ સમુદાય અને શહેરી સમુદાયના લક્ષણો 2 કે 3 માર્ક્સ માટે આઈએમપી છે. પ્રકૃતિમય જીવન, નાનો પ્રાથમિક સમુદાય, બહુમુખી સમાજ, એક વિવિધતા, કૃષિ આધારિત અર્થવ્યવસ્થા, જ્ઞાતિ વિભાગો, કુટુંબવાદ, ગ્રામીણ ધર્મ, જ્ઞાતિ પંચ અને ગ્રામ પંચ. પ્રકૃતિમય જીવન જીવનારા વ્યક્તિઓ હોય છે. તો આ છે આપણો ગ્રામીણ સમુદાય. હવે ગ્રામીણ સમુદાયની અંદર ગામને લગતી બાબતોનો મોટે ભાગે અભ્યાસ હોય છે. હવે આપણે આગળનો મુદ્દો છે એની આપણે ચર્ચા કરીએ. ઓકે, આ ઉપરાંત ગ્રામીણ સમુદાયમાં જ્ઞાતિ કૃષિ આધારિત સ્તર રચના હોવાથી ગતિશીલતાની તકો મર્યાદિત રહે છે. ગતિશીલ નથી હોતું. ગ્રામીણ પ્રદેશ જે છે એ શહેરી પ્રદેશ જેટલું ગતિશીલ હોતું નથી. જોકે જે ખુલ્લા વ્યવસાયો છે જે સ્વીકારીને પોતાનો દરજ્જો બદલાવી શકાય છે, પરંતુ એવું નથી કે ભાઈ ખેડૂતનો દીકરો તો ખેતી કરે, એવું જરૂરી નથી હોતું. ગામની અંદર પણ લોકો પોતાની રીતે પોતે નિર્ણય લેવા માટે સ્વતંત્ર હોય છે. ગ્રામજનો પરંપરાને વળગી રહેવાનું વલણ ધરાવે છે. આથી તેઓ પરિવર્તનનો ઝડપથી સ્વીકાર કરતા હોતા નથી. જોકે નવી અનામત નીતિ, હવે આ મહત્વનું છે, ભારત સરકારે જે આઝાદ થઈને ભારત સરકારે કેટલીક
નીતિઓ મૂકી જેમાં ગ્રામીણ પ્રદેશના લોકોને પોતાનો આર્થિક અને સામાજિક વિકાસ માટેની પ્રેરણા પણ મળે છે. અનામત નીતિ, એનજીઓની ભૂમિકા, માહિતી મેળવવાના અધિકાર, સરકારી યોજનાઓને કારણે સ્વતંત્રતા પ્રાપ્ત પછી જુદા જુદા પરિબળોને અસર ગ્રામીણ સમુદાય ઉપર પડી છે. ગામના લોકોને કેટલીક વધારાની સગવડ, અનામતનો લાભ સરકાર દ્વારા આપવામાં આવે છે. કૃષિ ક્રાંતિ અને શ્વેત ક્રાંતિ અને સંચાર ક્રાંતિને લીધે ગ્રામ સમુદાય વૈશ્વિક અને રાષ્ટ્રીય અર્થવ્યવસ્થાનો ભાગ બનવા લાગે છે. જો સરકારે કેટલાક પ્રયત્નો કર્યા, જેમ કે પંચવર્ષીય યોજનાઓ અમલમાં મૂકી, એમાં ત્રીજી પંચવર્ષીય યોજના, પ્રથમ પંચવર્ષીય યોજનાની અંદર જ સરકારે જે છે એ કૃષિને અનુલક્ષીને જે કેટલાક પશુપાલન છે એની ઉપર ભાર આપ્યો. ત્રીજા પંચવર્ષીય યોજનાની અંદર સરકારે ઉદ્યોગો તરફ આવી, પણ પ્રથમ બે પંચવર્ષીય યોજના અને ત્રીજા પંચવર્ષીય યોજનાને આજ સુધીની દરેક પંચવર્ષીય યોજનામાં કૃષિ ઉપર ભાર આપવાનું સરકારનું વલણ રહ્યું છે મિત્રો. જેના કારણે શ્વેત ક્રાંતિ થઈ, કૃષિ ક્રાંતિ થઈ, હરિયાળી ક્રાંતિ થઈ, સંચાર ક્રાંતિ થઈ, એટલે કે માહિતી સંચારનો માર્ગ જે છે એ ઝડપી બન્યો અને ગ્રામીણ પ્રદેશ છે તે વિશ્વ સુધી અને રાષ્ટ્રીય અર્થવ્યવસ્થાનો ભાગ બન્યો છે. આજે જો તમે ગ્રામીણ પ્રદેશો વગર શહેરી પ્રદેશ છે તે યોગ્ય રીતે ચાલી ન શકે. ગ્રામીણ સમુદાયમાં સંસ્થાકીય પરિવર્તનો આવવા લાગ્યા, જેથી ગ્રામીણ જીવનશૈલી બદલાવા લાગી. આજે જો ગ્રામીણ પ્રદેશની જીવનશૈલી બદલાય છે, તમે ગામડાઓના કોઈ ઘરની અંદર જાઓ તો તમને એવું ન લાગે કે આપણે ગામડામાં છે, શહેરની અંદર છે, એવો આપણને અનુભવ થાય છે. છેલ્લા કેટલાક વર્ષોથી ગામડાઓમાંથી શહેરમાં મોટા ભાગે સ્થળાંતરને કારણે ગ્રામીણ વસ્તી ઘટવા લાગે છે. ગામડાઓની અંદર વસ્તી ઘટી છે, પણ હાલની આ પરિસ્થિતિ જોઈએ તો શહેરમાંથી ગામ તરફ જવાનું વલણ પણ લોકોનું વધ્યું છે. ગામડાઓની અંદર અનેક લોકો આ પરિસ્થિતિમાં ગયા છે મિત્રો. ગ્રામીણ સમુદાય ભૌગોલિક રીતે ક્યાં આવેલા છે અને વિકસિત નગર સમુદાયનો કેટલા નજીક કે દૂર છે તેના આધારે, તેના લક્ષણોને આધારે રહેલા છે તે જો ગામ જે છે એ શહેરથી કેટલા દૂર છે અને કેટલું નજીક છે એના આધારે પણ ગ્રામીણ સમુદાયનો ભાગ રહે. જો શહેરની ખૂબ નજીક કોઈ ગામડું હોય અને એમાં થોડુંક જ અંતર હોય તો એ શહેર અને ગામમાં કોઈ બહુ અંતર નથી રહેતું, પણ શહેરથી કોઈ ગામડું બહુ દૂર આવેલું છે તો તેવા સંજોગોની અંદર ગ્રામીણ પ્રદેશનો વિકાસ બહુ એટલો બધો ઝડપી ન થાય. એટલે કે ત્યાં શહેર જેવું ફીલ ના આવે. કોઈ શહેરની નજીક જ કોઈ ગામડું હોય, ભલે ગ્રામ પંચાયત કે ગામડાની અંદર સમાવેશ થતો હોય, પણ શહેર જેવી બધી જ સુવિધાઓ ત્યાં જોવા મળતી હોય છે મિત્રો. હવે જો ગ્રામીણ સમુદાયની શહેર નજીક હોય અને વાહન વ્યવહારથી જોડાયેલા હોય તેના લક્ષણોમાં ઘણું બધું પરિવર્તન જોવા મળતું હોય છે. એટલે કે આપણે શહેરની નજીક કોઈ ગામડું હોય અને શહેરથી દૂર કોઈ ગામડું હોય, આ બંનેની અંદર ઘણો ખરો તફાવત જોવા મળે છે. જ્યારે વિકસિત સમાજથી દૂર હોય તેવા ગ્રામીણ સમુદાય ઉપર જણાવ્યા પ્રમાણે લક્ષણો વધુ સ્પષ્ટ રીતે જોવા મળે. જો આનો અર્થ એવો થાય કે કોઈ ગામડું જો શહેરની નજીક હોય તો એમાં શહેરીકરણની અસર હોય, અને કોઈ ગામ જે છે, કોઈ ગામડું છે, ગ્રામીણ પ્રદેશ છે તે શહેરથી દૂર હોય તો ઉપર મુજબના જે લક્ષણો છે આ લક્ષણો તેમાં 100% જોવા મળે. પણ જો શહેરની દૂર હોય તો જ જોવા મળે, શહેરની નજીક હોય તો એને શહેરીકરણની અસર ત્યાં જોવા મળે છે. તો આ આપણું સંપૂર્ણ ગ્રામીણ સમુદાય છે. ગ્રામીણ સમુદાયની આપણે ચર્ચા કરી. ગ્રામીણ સમુદાયની અંદર ગ્રામીણ સમુદાયનો અર્થ અને લક્ષણો. આ લક્ષણો સૌથી આઈએમપી છે, સૌથી મહત્ત્વના છે મિત્રો. આ લક્ષણો છે વારંવાર પૂછાય છે. શહેરી સમુદાયના લક્ષણ અને ગ્રામીણ સમુદાયના લક્ષણ, આ બેમાંથી એક લક્ષણ પરીક્ષાની અંદર જોવા મળશે. તો આપણે આજના દિવસ પૂરતી આટલી ચર્ચા સુધી સીમિત રાખીએ કે ગ્રામીણ સમુદાય. હવે શહેરી સમુદાય છે અને એના પછીનો જે આદિવાસી સમુદાય છે એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. આમાં કોઈ મુદ્દો ન સમજાય, બધા મુદ્દા સરળ છે, સહેલાઈથી સમજાય એવા છે. કારણ કે આપણે દરેક વ્યક્તિ કોઈને કોઈ રીતે ગામની સાથે સંકળાયેલા છે. તેમ છતાં કોઈ મુદ્દાની અંદર ન સમજ પડી હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો. દર વખતેની જેમ હું કહું છું તે પ્રમાણે. તો આપણે આજનો લેક્ચર જે છે અહીંયા પૂર્ણ કરીએ. જે આજે લેસનની અંદર માત્ર આ જે છે ગ્રામીણ સમુદાય જે છે, ગ્રામીણ સમુદાયની 3 વ્યાખ્યાઓ
જે ત્રણ વ્યાખ્યાઓ જે આપી છે એ ત્રણ વ્યાખ્યાઓ અને લક્ષણો ગ્રામીણ સમુદાયની અંદર આપણે જોઈએ તો કે એમ.એન. શ્રીનિવાસ, એસ.બી. દુબે અને ડી.એન. મજમુદારે જે વ્યાખ્યા આપી છે ત્રણ વ્યાખ્યાઓ અને એના લક્ષણોના માત્ર મુદ્દા લખવાના છે અને લક્ષણો મોઢે કરવાના છે. ગમે તેને ફોન કરીને કે મેડમ પૂછશે તમારા લક્ષણો મોઢે થઈ ગયા, તો તમારે કદાચ પૂછે તો મોઢે પણ આપવા પડશે, કદાચ પૂછે તો. અર્થ અને લક્ષણ સૌથી મહત્વનું છે. આજે આટલું તમારે લેસન છે. અર્થ ત્રણ લખો અને એના લક્ષણો લખીને મોઢે કરવા. તો આજનો લેક્ચર અહીંયા આપણે પૂરો કરીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર પાછા મળીશું. ત્યાં સુધી બધા સુરક્ષિત રહો, ઘરે જ રહો અને પોતાનું અને પોતાના પરિવારનું ધ્યાન રાખો. જય શ્રી કૃષ્ણ.